નમસ્કાર. સૂર્યદેવને જળ ચડાવવાના 10 નિયમો જે દરેક પુરુષો અને મહિલાઓને ખાસ જાણ હોવી આવશ્યક છે. અને સૂર્યદેવને જળ ચડાવતી વખતે આ ભૂલ, જે ભૂલનું દરેકે ખાસ ધ્યાન રાખવું જોઈએ, બાકી તેનું ફળ પ્રાપ્ત થતું નથી. તો શું તમે રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો છો? જો હા, તો એક ક્ષણ રોકાઈને આ વાત અવશ્ય સાંભળી લેજો. તો ઘણા લોકો વર્ષોથી સૂર્યદેવને જળ અર્પણ કરે છે, પરંતુ તેમ છતાં તેમને મનગમતું ફળ મળતું નથી. તેનું સૌથી મોટું કારણ ભક્તિનો અભાવ નથી, પરંતુ વિધિ અને નિયમોની અધૂરી જાણકારી છે. ઘણી વખત આપણે અજાણતા એવી નાની નાની ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે આ પવિત્ર ઉપાસનાનું પૂરું પુણ્ય પ્રાપ્ત થતું નથી. નિયમપૂર્વક તેમને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સકારાત્મકતા વધે છે, મનોબળ મજબૂત બને છે અને ગ્રહ દોષોનું પણ શમન થતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ લાભ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે અર્ઘ્ય એ યોગ્ય સમય, યોગ્ય રીત અને યોગ્ય ભાવથી આપવામાં આવે છે. આજે આપણે જાણીશું એવા મહત્વપૂર્ણ નિયમો વિશે, જેમાં અર્ઘ્ય આપતી વખતે કયા મંત્રો બોલવા, અર્ઘ્ય આપ્યા પછી શું કરવું, કયા નિયમો ક્યારેય પણ તોડવા ન જોઈએ અને કઈ ખાસ બાબતોનું પાલન કરવાથી સૂર્યનારાયણની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે, જે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલાં અવશ્ય જાણી લેવા જોઈએ. તો નિયમ નંબર 1, સૂર્યદેવને જળ અર્પણ કરવાનો યોગ્ય સમય. ઘણા લોકો સવારે જ્યારે સમય મળે ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરી દેશે. કોઈ 9 વાગ્યે કરે છે, તો કોઈ તેનાથી પણ મોડું કરે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય રીત નથી. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનો સર્વોત્તમ સમય સૂર્યોદયનો હોય છે. સૂર્યોદયથી લઈને અંદાજે 1 થી 2 કલાકની અંદર અર્ઘ્ય અર્પણ કરવું એ સૌથી લાભકારી અને સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયે સૂર્યના કિરણો સૌમ્ય હોય છે અને તેમની ઉપાસના વિશે ફળદાયી ગણાય છે. જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ સૂર્યનું તેજ વધતું જાય છે અને આ ઉપાસનાનો યોગ્ય સમય પસાર થઈ જાય છે. સાંજના સમયે પણ કેટલાક લોકો અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપે છે. કેટલીક પરંપરાઓમાં તેને પણ માન્યતા આપવામાં આવી છે, પરંતુ રોજની નિત્ય ઉપાસના માટે સૂર્યોદયનો સમય જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિયમ નંબર 2, કયા પાત્રમાં જળ ભરવું જોઈએ? ઘરના કોઈ પણ વાસણમાં પાણી લઈને અર્ઘ્ય આપી દેવું એ યોગ્ય નથી. પરંપરા મુજબ સૂર્યદેવને તાંબાના લોટામાં જળ ભરીને અર્ઘ્ય અર્પણ કરવું એ સૌથી શુભ માનવામાં આવે છે. તાંબુ પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને ધાર્મિક વિધિઓમાં તેનું વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો સૂર્ય ઉપાસના માટે અલગ તાંબાનો લોટો રાખવો એ વધુ ઉત્તમ ગણાય છે. આગળ ત્રીજું, કઈ દિશામાં ઊભા રહીને અર્ઘ્ય આપવું? ઘણી વખત વાદળો, વરસાદ અને ધુમ્મસના કારણે સૂર્યના દર્શન થતા નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે દિવસે અર્ઘ્ય આપવું નહીં. સૂર્ય ભલે દેખાતા ન હોય, તેમનો ઉદય તો પૂર્વ દિશામાં જ થાય છે. તેથી હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. દિશાનું પાલન કરવું પણ ઉપાસનાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ચોથું, અર્ઘ્ય આપતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? જ્યારે પણ તમે ધીમે ધીમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે તમારી નજર લોટામાંથી વહેતી જળધારા પર રાખવાનો પ્રયત્ન કરો. માન્યતા છે કે
આ રીતે એકાગ્રતા વધે છે, મન શાંત રહે છે અને પ્રાર્થનામાં સંપૂર્ણ ભાવ જોડાય છે. આ સમયે કોઈ સાથે વાતચીત કરવાને બદલે માત્ર સૂર્યનારાયણનું સ્મરણ અને પ્રાર્થના કરવી જોઈએ. આગળ પાંચમું, સ્નાન કર્યા વગર ક્યારેય પણ અર્ઘ્ય ન આપવું. સવારમાં ઉઠીને સીધા જ સૂર્યદેવને જળ અર્પણ કરવું એ યોગ્ય માનવામાં આવતું નથી. પહેલાં શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. બાહ્ય શુદ્ધિ સાથે આંતરિક પવિત્રતા પણ આવશ્યક છે. તેથી જળ અર્પણ કરતાં પહેલાં મનને શાંત રાખવું, ભગવાનનું સ્મરણ કરવું અને ત્યારબાદ જ ઉપાસના શરૂ કરવી. છઠ્ઠું, જળમાં શું ઉમેરવું જોઈએ? માત્ર સાદું પાણી એ અર્પણ કરવું પણ શુભ છે, પરંતુ જો શક્ય હોય તો તાંબાના લોટામાં સ્વચ્છ જળ સાથે થોડું કુમકુમ, અક્ષત એટલે કે અખંડ ચોખાના દાણા અને લાલ રંગનું ફૂલ ઉમેરવું એ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ભક્તિ અને શુભતાનું પ્રતીક ગણાય છે. જો લાલ ફૂલ ઉપલબ્ધ ન હોય તો માત્ર અખંડ ચોખા પણ ઉમેરી શકાય. ધ્યાન રાખવું કે તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો. સાતમું, પૂર્વ દિશા તરફ મુખ રાખવાનું ક્યારેય ભૂલશો નહીં. સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે સૂર્યોદય પૂર્વમાંથી થાય છે અને આ દિશા સૂર્ય ઉપાસના માટે પવિત્ર માનવામાં આવે છે. શક્ય હોય તો જળમાં કુમકુમ, અખંડ ચોખા અને લાલ ફૂલનો સમાવેશ કરવો. જો આ ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછા અખંડ ચોખા જરૂર ઉમેરો. તૂટેલા ચોખાનો ઉપયોગ ટાળવો જોઈએ. આઠમું, અર્ઘ્ય આપ્યા પછી શું કરવું? તો દોસ્તો, સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તરત જ ત્યાંથી ચાલ્યા ન જવું. સૌપ્રથમ નમ્રતાથી ઝૂકી અર્ઘ્યના જળને સ્પર્શ કરો અને તે જળને પોતાના મસ્તક તથા આંખો પર લગાવો. ત્યારબાદ સૂર્યનારાયણને હૃદયપૂર્વક પ્રણામ કરો અને પોતાના તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના અવશ્ય કરો. ઘણી પરંપરાઓમાં અર્ઘ્યના જળની 3 પરિક્રમા કરવાનું પણ શુભ માનવામાં આવે છે. 9મું, અર્ઘ્યનું જળ પગને સ્પર્શ ન કરે. અર્ઘ્ય આપતી વખતે શક્ય તેટલી કાળજી રાખવી કે જળ સીધું તમારા પગ ઉપર ન પડે. તેના માટે થોડું આગળ ઝૂકી ધીમે ધીમે જળ અર્પણ કરવું. જો થોડા સાંટા આવી જાય તો તે સ્વાભાવિક છે, પરંતુ પ્રયત્ન એવો હોવો જોઈએ કે અર્ઘ્યનું મુખ્ય જળ એ જમીન પર જ પડે અને પગથી દૂર રહે. આગળ 10મું, સૂર્ય મંત્રનો જાપ અવશ્ય કરો. માત્ર જળ અર્પણ કરવાથી જ ઉપાસના પૂર્ણ થતી નથી. અર્ઘ્ય અર્પણ કરતી વખતે સૂર્યદેવનું સ્મરણ અને મંત્રોચ્ચાર કરવાથી ઉપાસનાનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. જો તમને લાંબા મંત્રો યાદ ન હોય તો પણ સરળતાથી ઓમ ધૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. શક્ય હોય તો 7 વખત આ મંત્ર બોલો. ઘણા ભક્તો સૂર્યદેવના 12 નામોનું પણ સ્મરણ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે મંત્ર માત્ર હોઠથી નહીં, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે બોલવા જોઈએ. 11મું, રવિવારનું વિશેષ મહત્વ. રવિવાર સૂર્યદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે શક્ય હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનું પાઠ કરો અથવા સૂર્યદેવનું
વિશેષ સ્મરણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાસના આત્મબળ, મનોબળ અને સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે. સાથે જ સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરવો, નશીલા પદાર્થો અને માંસાહારથી દૂર રહેવો તથા સારા કર્મો કરવું પણ સૂર્ય ઉપાસનાનો મહત્વ ભાગ માનવામાં આવે છે. હવે આગળ 12મું, હંમેશા તાજા અને સ્વચ્છ જળનો ઉપયોગ કરો. ક્યારેય પણ રાત્રિનું બચેલું અથવા બાસી પાણી સૂર્યદેવને અર્પણ ન કરવું. દરરોજ તાજું, સ્વચ્છ અને શુદ્ધ જળ અર્ઘ્ય માટે લેવું જોઈએ. ઉપાસનામાં શુદ્ધિનું વિશેષ મહત્વ છે. તેથી જળ જેટલું પવિત્ર હશે, ભાવના પણ એટલી નિર્મળ રહેશે. 13મું, દરરોજ લગભગ એક જ સમયે અર્ઘ્ય આપવાની આદત બનાવો. જો તમે સૂર્ય ઉપાસના શરૂ કરી છે તો તેને નિયમિત બનાવવાનો પ્રયત્ન કરો. દરરોજ લગભગ એક જ સમયે અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં શિસ્ત આવે છે અને ઉપાસનામાં સ્થિરતા રહે છે. જો કોઈ ખાસ કારણસર એક દિવસ યોગ્ય સમયે અર્ઘ્ય આપી ન શકો તો સૂર્યદેવ પાસે ક્ષમા માગીને શ્રદ્ધાપૂર્વક અર્ઘ્ય અર્પણ કરો અને મનમાં સંકલ્પ લો કે ફરીથી નિયમિત રીતે ઉપાસના કરશો. 14મું, માટીના પાત્રનું વિશેષ મહત્વ. તો સામાન્ય રીતે તાંબાના લોટામાં અર્ઘ્ય અર્પણ કરવાનું સૌથી વધુ પ્રચલિત છે, પરંતુ કેટલીક પરંપરાઓમાં સ્વચ્છ માટીના પાત્રમાં જળ ભરીને અર્ઘ્ય અર્પણ કરવાનું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જો આવું પાત્ર ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. હવે આગળ આપણે સૂર્ય ઉપાસનાના કયા લાભ થાય છે તે જોઈશું. નિયમિત રીતે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં નવી ઉર્જા અને પ્રગતિનો અનુભવ થાય છે. મનમાં આત્મવિશ્વાસ વધે છે, કાર્યક્ષમતામાં અવશ્ય વધારો થાય છે અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થવામાં સહાય મળે છે. જ્યોતિષી માન્યતા મુજબ સૂર્ય મજબૂત બનવાથી નેતૃત્વની ક્ષમતા, નિર્ણય લેવાની શક્તિ અને વ્યક્તિત્વમાં અવશ્ય તેજ વધે છે. સાથે સાથે ભક્તિભાવથી કરાયેલી ઉપાસના માનસિક શાંતિ અને સકારાત્મક વિચારધારા પણ પ્રદાન કરે છે. તો દોસ્તો, સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાની આ સંપૂર્ણ વિધિ અને મહત્વપૂર્ણ નિયમો વિશેની માહિતી તમને કેવી લાગી? જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો, જેથી તેઓ પણ આ યોગ્ય વિધિ સમજી અને જાણી શકે. તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.